તમે શું કરો હો? શિરામણી કરો? ના પેલી ફ્રેન્કી બનાવવાની રોટલી અંદર મસ્ત શાક નાખી. હા પેલી શું કહેવાય ફ્રેન્કી ફ્રેન્કી ફેંકી ફેંકી ફ્રેન્કી ફ્રેન્કી મસ્ત બનાવી છે. હમ કેવી લાગે ફેંકી? બહુ મસ્ત લાગે. બહુ મસ્ત લાગે. અમને બી તો ટ્રાય કરાવો. તમે તમારે જાતે ટ્રાય કરી લો. ઓકે. મસ્ત લાગો. મસ્ત લાગે. તમે શું કરો હો? શિરામણી કરો? ના પેલી ફ્રેન્કી બનાવવાની રોટલી અંદર મસ્ત શાક નાખી. હા પેલી શું કહેવાય ફ્રેન્કી ફ્રેન્કી ફેંકી ફેંકી ફ્રેન્કી ફ્રેન્કી મસ્ત બનાવી છે. હમ કેવી લાગે ફેંકી? બહુ મસ્ત લાગે. બહુ મસ્ત લાગે. અમને બી તો ટ્રાય કરાવો. તમે તમારે જાતે ટ્રાય કરી લો. ઓકે. મસ્ત લાગો. મસ્ત લાગે. મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. ચા બનાવો બીજી વાર. ચાવની પીઠ અમે બનાવો. શું ખબર છે કે કોળે પણ અમે જાય ને બધા ઊંચાઈ. હા એટલે હું કોલ બેન નું વાંધો નહીં. આ કોળ તો લાઈટના મની પ્લાન વધીએ ઉપરથી પાડી દો. બહાર નહીં છે આમને છે અંદર આવું બોલો ઘરમાં છે બોલો આવતા અંદર આવતા આવડો જરા ઠંડી લાગતું તો ઉઠાડું અમને મને લાગે વિડીયોમાં આવું ને આમને બે ફેમસ થવું લાગે આમને હવે હો. જો મિત્રો આ છે મની પ્લાન્ટ છે ઉપરથી છે નીચે આવી ગયા અમે એટલે આના છે ને ઉપર બાંધી છે. આ મારે મસ્ત થઈ ગયા અડવીના પત્તા મસ્ત લીલું લસણ બી થઈ ગયું જોરદાર. અને બધી મસ્ત લાઈટો જોડ નાખજો. હા લાઈટો મૂકી દેવાની. લાઈ ગયા તો દિવાળી બાંધી દે નહીં બગડી જાય એમ. નહીં જ ને. હવે ઉત્તરાયણ આવવાથી લાઈટ ફૂલ થઈ ગઈ. આ ખોટું પાણી કોઈનું પડે કંઈ થાય ને બગડી જાય એમ કે. છાશ હે ચડે સમજો છો સમજો હું આટલો બધો પકડી જ હતી બધો ચડવાનું નહીં કહેતી. અમે વડના વાદળા ઉતાર્યા ખબર છે આ તો આ કઈ હવે ચડતા નહીં ને ગામડામાં ગમે તેવું ઝાડ હોય તો ચડી જતા. હો ગમે એટલા કાંટા વાંટા વાગે તો ચડી જતા. તો હવે હમણાં ચડ્યા નહીં. આપણે જાવું નહીં ગામડે બોરા ખાવા તો બોરા થવા દે બોરા થાય દે એક દાડે જવું હોય ગામડા તો શું કરે ઠંડી છોકરા ઠંડી બહુ જ ઠંડી પડે પડે છે. તો પછી ઠંડી જબર પડે હવે શું આપણે કેનાલ ચાલુ થઈ જાય ને પાછી બે બાજુ હા કેનાલ ચાલુ થઈ જાય ને પાણી આવવા માંડે ને ખેતરમાં પાણી આવે એટલે થાય જ ને. એટલે વધારે ઠંડી પડે. રાજમો ને એંડા ને ઘઉં બધું પીવડાવે ને પાણી જોઈએ ને એટલે બાબા તુલસી 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 આજે રીતે ફોન આવ્યો. મિત્રો આપણે હવે કમ્પ્લીટ નહીં તૈયાર થઈ ગયા માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. મારે થોડું કામ છે તો હું નીચે જઈશ ને મારા આટું છે ફૂલવાળા એમને બધું થોડું કામ છે મારે તો જઈએ આપણે નીચે. ચલો એટલે હોટલમાં એવું હોય તમારે રિક્ષાવાળાને કમિશન આવે હોટલમાં એટલે કમિશન હોય. હવે મિત્રો અત્યારે સવારમાં મસ્ત તાપણી કરી દીધી કારણ કે પવન બી જોરદાર ઠંડુ ઠંડુ હોય ને તો અત્યારે તાપણી કરી છે. અમારા આટુને મળવા અમારા આટું તો છે નહીં અત્યારે જો અમારા એમનો છોકરો બેઠો લખા બી બેઠા હે અને બાદલ જો ગરજતા હો બરસતા નહીં હે બાદલ બાદલ ઠંડી બહુ લાગે મારા ભાઈને હો બાદલ ઠંડી બહુ લાગે ને. અત્યારે પટેલને આવી ગયા હતા તો ઈચ્છા થઈ ગઈ હતી કે ચલો થોડી કોફી પીએ તો પટેલને કોફી પીધી હતા ને કોફી પીવાની બી મજા આવી. હા જવાન કોફી પીધી પીધી ને કોફી કોફી મસ્ત બનાવવાની પટેલ બસ તાણે. જો મિત્રો નાના કૂતરાનો બચ્ચા 4 છે 4 કેટલા મસ્ત જો અહીંયા બધા છોકરા હોય ને બહુ મસ્ત. બેટા બિસ્કિટ ખાય ને હજુ ના ખાય નાના હે નાખતો નહીં તારો ને થોડાક મોટા થાય પછી નાખે ને 4 હે ને
હે જોન જોન કેવા હું જોન ખરો જો ગાઈસ અત્યારે કપડાં ધોઈ નાખ્યા હજી તો પણ વાર નાવાનું છે પણ મને ઠંડી જેવી લાગે ને તો મને નાવાની ઈચ્છા જ નહીં થતી કઈ હજી તો મારે કચરા પોતું બાકી નહીં હોય આપણે હા તારા પપ્પા ટિફિન પર દીધું જશે નોકરી એટલે અમે થોડી વાર બેઠા જો બેડ સાફ કરવાનો છે સોફા સાફ કરવાના બધું પણ થોડી વાર આરામ કરીએ પછી કામ કરીએ ગરમ પાણી મૂકી બાજુ બધું રૂટીન કામ બધું બાકી જ છે ચલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો શું કહો ટિફિન ભરી હવે ભરી દીધું શું નવા નવા માથા ઉપર એ તો કોઈ ઠંડી બહુ લાગે મને હજુ નાની ઈચ્છા થતી નહીં મને કઈ ક્યાં નાવાનું અંદર ખાલી પોતું મારી દેવાનું પોતું મારી દેવાનું એમ ક્યાં ઠંડી લાગે વાત કરે અમે નહીં લેતા અમે 8 વાગે નહીં લઈએ સવારમાં એવું 8 વાગે નહીં નાતા જુઠ્ઠો નહીં બોલવાનું 9 વાગે ન હો તમે 9:30 વાગે મારે લઈ લો હજી ઉકાળો તે કપડાં ધોવું હજુ હુકવી ને જાય ને તમે વાનવા હજી આ કપડાં લેવા રૂમાલ લેવા ચાલો ટિફિન ભરતો માં જાવ ફટાફટ હા પડતો એડા હવે ટિફિન ભરી ગયું આપણે જશું હવે સીટ ના કરે ચલો જાઓ તમે નોકરી જાવ તો પ્રસન્નભાઈ બેઠા બેઠા કોણ ખાવા આવશે કહો ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે આપણે ઘરેથી નીકળવું અને આગળ જઈશું આપણે શેઠના ઘરે અને આગળ રસ્તામાં મારે ગાડીનું પંચર કરાવવાનું હતું હોય તો આપણે ટાયર જોડે રહેશું અને ગાડીનું આપણે પંચર કરાવી દઈશું 300 રૂપિયા લીધા તારી જોડે વાલના એ 300 લે કે હું તને અત્યારે 100 રૂપિયા આપવાનો હું બરાબર વાલ તો સારો નાખ્યો ને ના કંપનીનો નાખ્યો હા એટલે એ ભાઈ કહેજો આમાં ગેરંટી 1 વર્ષની ક્યાં રહ્યા રાજુભાઈ એક વર્ષની ગેરંટી છે વાલમાં બોર્ડનો તો બતાય બોર્ડ તો બતાય જોઈ તમારું બોળ ઉધર પૂરા ના હો 300 રૂપિયા ચલો મિત્રો આપણે શેઠના ઘરેથી ડાયરેક્ટ આપણે પીપળા જ આવી ગયા હે જે અહીં કેટલો ટાઈમ લાગે છે પછી નક્કી ના હોય ક્યાં જવાનું ક્યાં નહીં ચલો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈએ ચલો મિત્રો આપણે હવે સરખેજથી ત્યાં નીકળી ગયા છે અને હવે જશું આપણે ઘરે કારણ કે થોડું મોડું થઈ ગયું અને આપણે શિયાળાનું જલ્દી અંધારું થઈ જાય અને ઓફિસ ટાઈમ એટલે ટ્રાફિક બી થોડો વધારે હોય અને ઘરે જતાં શું અડધો પોણો કલાક તો થઈ જાય પોણો કલાક તો ગણી જ લેવાનો ચલો કાંઈ વાંધો નહીં બોલો જો ગાઈસ પપ્પા નોકરીથી જઈને આવ્યા છે અને ભાઈ બી નોકરી જઈને આવતા રહ્યો શું થયું આવું શું થયું પણ એને ખણાવા અહીં ચકર ચૂલા હે તો રખ્યા લેવા જાય સાચી વાત કીધી તો તો બોલતા નહીં જ ગાંઠિયા લાયા હે તેમ વિચાર કરે કે ખાઈ લઉં કે ના ખાવું એવું ઓકે ભાભી તમે શું કરો છો સરખું કરો આજ તો પપ્પાની ફેવરેટ વસ્તુ નહીં પપ્પા ચોળા ફરી આ તો 3-4 વાટકી પી જશો ને તમે તો બનાવું છું બાજરીનો રોટલો ને ખીચડી વઘારી લસણની ચટણી બનાવી તાર ચોળા ફરી નહીં ખાવી મને બહુ ભૂખ નહીં લાગી એટલે 2-3 પૈસ સારું હજુ તો બને છે કઈશ રોટલો નહીં એ પપ્પા બધા ચોળા ફરી ખાય છે ચલો આપણે ખાઈ આવ્યો ખાવું મારો રોટલો થઈ જવા જેવો છે આવો હોય તો આવજો આ તો નાના બે જણા જબરો બનાવો બાકી રોટલો જેવા ગુજરાતી લાગે ગુજરાતી
તો મારી સાબડી પણ મસ્ત હે હા જો ગાઈસ મારી મમ્મી બનાવી દીધા છે રોટલા પણ તોડી નાખી માં તો બે છે કાપી નાખી એવું કરવા દઉં ને બે જણા છે ચોરા ફરી ખાઈને બેસી ગયા તીખું ભઠા પર બહુ લાગ્યું લાગો હા ને ભઠા પર એવું લાગે છે બહુ તીખું લાગ્યું હા ભઠા પર તો દેખાઈ આવે પપ્પા જ જો ટીવી જોવે એક જ ધારા જોવે ચલો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ દવાખાને થોડો ખણાય કરો તમે થોડી જો શરીરમાં ખાણ આવે ને તો દવા નહીં સુમિતને જઈએ તો મક્કરબા ચલો મિત્રો તો ગયા હતા મક્કરબા દવાખાને ઠંડીના દે ઠરી દે ગયા દે દવા લઈને તો આવ્યા નીચે રાખો બીજી કે ના કે મેં ગોળી આપી છે રિએક્શન એટલે આ એવું નહીં કે એમ કીધું કે તે ખાવા માંગે છે જે ચણા લોટનું બનેલું હોય ને એ વસ્તુ નહીં ખાવાની જોઈને અત્યારે ચોરાફળી ખાધી ચોરાફળી ચણા લોટ નહીં જ હોય ચટણી ચોરાફળી હોય અને બીજું કે રાતનો પડેલો ખોરાક સવારે નહીં ખાવાનો ગરમ કરીને એમને કીધું તીખું નહીં ખાવાનું તળેલું નહીં ખાવાનું ખાટું નહીં ખાવાનું સુમે તું ગાલું કશું તારું એટલે કાઢું ના હતા થવા કરનું થઈ જાય પણ એમને કીધું કે નહીં ખાવાનું હવે થઈ ગયું પણ જો આવ દવા દે આ જો કોને મટી જાય તો એમાં ગોળી કરશે એટલે હા મેં દેવા આપણે વધી ગઈ ફરી દવા તો ખાઈ લીધું ના રે બાપ તમારે એટલે કઈ દે ખાઈ જાવ ને જે કપડા કોઈ ખાતો જ નહીં કે જણા થઈ સાંભળે કેવું કોઈ ખાઈ આવે એક જણા ખાઈ લેવું આપણે ફેમિલી હોય ત્યારે જ ખાન મજા આવે બધા જોડે હોય ને ત્યારે બપોર તો બરાબર હોય બપોરે તો કે જતા નોકરી હોય એટલે એક એક ખાઈ તો ચાલે પણ અત્યારે હાજે એક ટાઈમ ઘરે ખાઈ તો મજા આવે ખાવાની હવે ખાવાનું ખાઈ લઈ ચાલો ખોવાડું ખાવાનું જમવા આજે તો પપ્પા ઉપર બેસી ગયા પપ્પા કેમ આજ ઉપર બેસી ગયા તમે ઠંડી લાગે છે વધારે ઠંડી વધારે લાગે અને શું પછી બીજી ગરમી લાગે ઠંડી લાગે અને એસી કરી દે એટલે ઠંડી ઓછી લાગે એસી કર દો પપ્પા હે પપ્પા એ રોટલો શેકવાનો જો આપણે એ રોટલો શેકવો એવું તો ચલો ગાઈસ બધા જમી લઈએ જમી લીધું પપ્પા ખાઈ દે એને જમી લીધું દવાઈ ના દવા કરી દેડો અને એ મમ્મી વારે છે કચરો હું આલુ કચરા મને પોતું કરી દે ઓકે હવ વાસણ હશે વાસણ પૂછે ફટાફટ ને કોણ હવે તમે શું કરો હો વાસણ કશો ખાઈ લીધું ધરી ગાધું ભૂખાર્યા ધરી ગાતો એવું તમે ધરી ગાતો કે પણ જેટલું જોતું એટલું ખાધું હા તો હજુ તું આટલો જ પોકે કચરો વારે ને મારે ચાણા પોતું કરવાનું ના ના ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ ભાભી ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ મમ્મી તું શું કરે અરે મેં આદુ છું બ્રાઉન ટૂટ ગઈ એસે ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ બાય બાય